ઓકે, નમસ્કાર દોસ્તો આજે એક જબરજસ્ત પ્રોડક્ટનું રિઝલ્ટ મળ્યું છે. એક એવું બીમારી છે, ગંભીર બીમારી છે, કે જે વ્યક્તિને આપણે રિઝલ્ટ આપણી કંપનીની પ્રોડક્ટનું રિઝલ્ટ મળ્યું છે તો આપણે લાઈવ પૂછીશું શું તકલીફ થઈ હતી અને અત્યારનું શું રિઝલ્ટ મળ્યું છે જોવા. તો આપણે પૂછીશું. શું નામ તમારું? મારું નામ જગદીશભાઈ સનાભાઈ સોલંકી, ઓકે, ગામ ઓકલાવડી. આખલાવડી. તમને શું તકલીફ હતી સર? પહેલા મને શરૂઆતના તબક્કામાં થોડું માથું દુખતું હતું અને એ ટાઈમ પર હું નાના ડોક્ટરને બતાવવા ગયો તો એ ડોક્ટરે મને કીધું કે ભાઈ રિપોર્ટ કરાવવા પડશે. ઓકે. અને રિપોર્ટ કરાવ્યા પછી મારો જે રિપોર્ટ તમને હું બતાડું એ વખતનો મારો રિપોર્ટ. તો દોસ્તો જોઈ શકો છો તે ગંભીર બીમારી વ્યક્તિને થઈ હતી. તમે જોઈ શકો છો જગદીશભાઈ સનાભાઈ સોલંકી, રિપોર્ટની ડેટ 18/6/2025 અને એ વખત મારા જે શ્વેત કણો છે કહેવામાં આવે WBC કાઉન્ટ 5,29,000. એટલે ડોક્ટરે કીધું કે ભાઈ 5,29,000 છે તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું પડશે. બરાબર. અને એ પણ કેન્સરની હોસ્પિટલમાં. તો દોસ્તો એ વખત મારે હોસ્પિટલમાં જવા માટે ઓછામાં ઓછો 4 કલાક લાગી ગયા. 4 કલાક અંતર થઈ ગયું, બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અને મને તે જ દિવસે દાખલ કર્યો જગદીશભાઈ સનાભાઈ સોલંકી. અને તારીખ પણ તમે જોઈ શકો છો, એડમિટ તારીખ. ઓકે દોસ્તો, તમે જોઈ શકો છો એડમિટ થયેલી તારીખ તમને દેખાશે. 18/7/2025 એડમિટ. અને હોસ્પિટલનું નામ કૈલાસ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર વાઘોડિયા. વાઘોડિયાની કેન્સર હોસ્પિટલમાં મને દાખલ કર્યો અને ત્યાં મને બ્લડ કેન્સરની શરૂઆત છે. બરાબર. એવું કહેવામાં આવ્યું. બ્લડ કેન્સરની શરૂઆત છે કહેવામાં આવ્યું. બ્લડ કેન્સર. બરાબર. તો તેમાં એ જ વખત મારો તમે રિપોર્ટ જોઈ શકો. પહેલેનો જે રિપોર્ટ હતો 18/7 તારીખે મને જે દાખલ કર્યો એ તમે ટાઈમ એનો જુઓ. 18/7 જે મને દાખલ કર્યો તો 12:07 મિનિટ 12:07